શ્રી પરમાત્મને નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના પંચમી તિથિનું વ્રત એટલે નાગ પંચમીનું વ્રત. જે વ્રત કરવાથી નાગ દેવતાની કૃપાનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી પાણીયારે 5 નાગ નીચે ઘોડિયું ચિતરવું, રૂની કોણીને ખેંચીને વચ્ચે કંકુવાળી આંગળીથી દબાવીને લાલ દાંડીવાળા ફૂલની માળા હોય તેવા નાગલા તૈયાર કરવા. નાગદેવને તે નાગલા ચડાવાય છે. દીવો કરવો, પૂજન કરવું, શ્રીફળ, બાજરીના લોટની કુલેર, ફણગાવેલા મગ, મઠ, પલાળેલી બાજરી, કાકડી વગેરેનું નૈવેદ્ય ધરી શકાય છે. મંદિરમાં જઈને બહેનો નાગદેવતાની પૂજા કરે છે. આજે કોઈ પણ વ્રત કરી શકે છે. ભાઈઓ અને બહેનો, આ દિવસે વ્રત કરનારે એક ટાઈમ ભોજન લેવું. જે ભક્ત વ્રત કરે, જો બહેનો માસિક ધર્મમાં હોય તો દૂરથી જ નાગ દેવતાને નમન કરવા અને વ્રત અવશ્ય કરવું. સૂતક હોય તો પણ આ વ્રત થાય છે. પૂજા નથી થતી. આ વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નાગ દેવતા કે જે શેષ નાગના ફણા ઉપર આ પૃથ્વી ટકેલી છે એવું શાસ્ત્રમાં કહેવાયું છે. સૌના રક્ષક ભગવાન નાગ દેવતા છે. આજે નાગનાથ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ભગવાન વિષ્ણુ કે જે શેષ શૈયા પર બિરાજમાન છે તેમની પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશજી જેમના ઉદર ઉપર નાગ વીંટળાયેલા છે તેવા નાગદેવ સહિત ભગવાન ગણેશજીનું પૂજન થાય છે. આજના દિવસે ખેતલા વીર અને ગામના પાદરે બેઠેલા પિતૃ કે ખાંભીઓના સ્વરૂપમાં પણ નાગદેવતાની પૂજા ઉપાસના થાય છે. આજે જે ભક્તો નાગનું પૂજન કરે છે તેને આખા વર્ષ નાગદેવતા પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ નાગપંચમીનું વ્રત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું નાગપંચમીના વ્રતની કથા. આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ જો પ્રથમ વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બોલો નાગ દેવતાની જય. ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમહિ તન્નો નાગ પ્રચોદયાત. નાગપંચમીની વ્રત કથા. વીરપુર નામે એક ગામ હતું. તેમાં એક ડોસી રહે. ડોસીને 7 દીકરા. 6 દીકરા મોટા હતા. તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની રેલમછેલ હતી. 7મા દીકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણા ટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે. આમ નાની વહુને દુઃખ દે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું. નાની વહુ બિચારી દુઃખના દિવસો પસાર કરતી હતી. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ. એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય. પણ ખાવા કોણ આપે? ઘરમાં બધા તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ. ઘરમાં નાના મોટા આનંદથી દૂધપાક ખાધો. પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં. બધા દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું, ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે. નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટેલું, કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો, એવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા જ ખુશ થતા બહાર આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની વાત કહી. નાની વહુની વાત સાંભળી નાગણીને તેના પર દયા આવી. તેણે કહ્યું, દીકરી, તું રડીશ નહીં. આજથી હું તારી માં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં.
તારો ખોળો ભરવા અમે બેય આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે. નાગણીની વાત સાંભળી નાની વહુના આનંદનો પાર ન રહ્યો. દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કર્યા. કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી. તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા પર આવી અને મૂકી. બોલી, મારી આબરૂ રાખજે માં, એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ. ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગણી વાજતે ગાજતે વહુના ઘેર આવ્યા. ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા, કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી સાસુને કહીને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા. સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો. દીકરો તો રાતે વધે તેનાથી વધારે દાડે વધે. આમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે. નાની વહુને નાગણી કહે છે, અમે ચારો ચરવા જઈએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે. એક દિવસ નાગણી ચારો ચરવા ગયા છે. દૂધ હજી ગરમ ગરમ છે. નાની વહુ કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડિયા ભેર ચાલતો થયો છે. તે ભાખોડીએ ચાલતા ચાલતા એક પેલી ઘંટડી પાસે રમકડું સમજીને પહોંચી જાય છે. તેના હાથે ઘંટડી વાગે છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખી તો દાઝી જાય છે. કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળે છે. નાગણી પાછી આવીને જુએ તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા, કોઈ બાંડિયા થઈ ગયા. નાગણી નાની વહુને પૂછે છે, આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે. પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશ. આમ ને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરી. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે, બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે, પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે. તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દેશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગે છે. તરત જ તેના મોઢામાંથી સરી પડે છે, ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરાને. આ સાંભળી પેલા નાગના બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે. હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે. તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુનો દીકરો જેઠાણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છો, તારી માને કે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેળાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે 7 વીસું એટલે કે 140 દૂધણી ભેંસ મોકલી. શ્યામાએ જરા કેસ રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા. નાની વહુ ઘરમાં સૌની માનીતી બની. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કહેનાર, વ્રત કરનાર, વ્રતકથા સાંભળનાર તથા વિડીયોને સાંભળનાર સર્વને ફળજો. ઓમ જય નાગ દેવતા. તો મિત્રો, આજે આપણે સાંભળી નાગપંચમીની વ્રતકથા. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નાગોના ઈષ્ટદેવ મહાદેવ છે. આજે શક્તિપતિ મહાદેવની પૂજા અર્ચના કરીને નાગદેવતાની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. જે બહેનો કે ભાઈઓ આજે નાગદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માંગે તેઓ અમુક ઉપાય કરે તો રાહુકેતુ સંબંધિત દોષ તેને દૂર કરવા માટે નાગદેવતાની આજે પૂજા કરવામાં આવે છે. શિવલિંગ ઉપર નાગણની જોડી તાંબાની કે ચાંદીની લઈને ચડાવાય છે અને પછી નદીમાં પ્રવાહિત કરાય છે કે જેથી રાહુકેતુનો મંત્ર જાપ કરી ઓમ રામ રાહવે નમઃ, ઓમ કેમ કેતવે નમઃ આપણા સંતાનની રક્ષા માટે નાગદેવતાને પ્રાર્થના કરાય છે. અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. આજે નાગદેવતાના નામનો જપ કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો સાંભળીએ નાગદેવતાના નામ.
અનંતવાસુકી શેષમ પદ્મનાભમચકમ્બલમ શંખપાલમ ધારાત રાષ્ટ્ર તક્ષકમકાલિયમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનામ સાયં કાલે પઠે નિત્યમ પ્રાતઃકાલે વિશેષત તસ્મે વિષભયં નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. એટલે કે અનંત વાસુકી શેષનાગ, પદ્મના કંબલમ, શંખપાલ, ધાતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય આ નવ નાગોનું સ્મરણ કરવાથી વિષ ભય રહેતો નથી અને દિવસના 3 સમય જપવાથી સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે. એવા આ નાગ દેવતાને આપણે કોટી કોટી વંદન કરીએ. બોલો નાગ દેવતાની જય. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.